તમને અમે પદયાત્રા કાઢવાના છે. જે રીતે તમે લોકસભામાં એજન્ટ બનીને કામ કર્યું છે, તમે યાદ રાખજો, જે દિવસો અમારા આવશે એ દિવસે તમારા ઉચ્ચ અધિકારીઓ રિટાયર બનીને ઘરે બેઠા હશે ને, એ દિવસે પણ ખસડીને લાવીને એને કોર્ટમાં લઈ જઈશું. અમે છોડીશું નહીં. કેમ એજન્ટ બનીને કામ કરે છે પોલીસ અધિકારીઓ? આ વિસ્તારમાં અમને શાની પરવાનગીની જરૂર છે કે પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો? કેમ ભાઈ? એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો. પરવાનગી વગર અહીંયા આટલા બધા કરસોડો ચાલે છે. પરવાનગી વગર અહીંયા રેતીની લીજો ચાલે છે. પરવાનગી વગર અહીંયા સિલિકાની પ્લાન્ટો ચાલે છે, ટ્રકો ચાલે છે, 2 નંબરના દારૂના ધંધા ચાલે છે, ડ્રગ્સના ધંધા ચાલે છે. ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા દેતા? એટલા માટે કેમ છો? કોઈ પણ અમારા આગેવાનોને, કોઈ પણ અમારા સાથીને એક પ્રકારે જો કોઈ અનગઢ કરશે, એ વહીવટી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે, અમે હવે ચલાવી લેવાના નથી. અમે લડી લઈશું. અમારા યુવાનો સાથે અન્યાય થશે, અમારી માતા બહેનો સાથે અન્યાય થશે. તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી. આવનારા સમયોમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે. અહીંના નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા. સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે. ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું, જેટલા વર્ષો તમે રાજ કર્યા, સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે, ત્યારે હવે ચાલવાનું નથી. અમારા યુવાનો હવે જાગી ગયેલા છે, અમારા વડીલો હવે જાગી ગયેલા છે. ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે. ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ, આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે. આજે અમે રાજપાડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ. જો આ રેતી કરસરો, જો આ સિલિકા પ્લાન્ટ, જો આ કોરી કરસરો ઇલીગલી બંધ નહીં થશે, અઠવાડિયા બાદ ઝઘડિયાથી પદયાત્રા કરીશું. 48 નંબરનો હાઈવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે.